નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો જગ્યાઓ વધારો ચર્ચા છે એ વડાપ્રધાનની મીટિંગમાં થઈ શકે છે। મિત્રો શિક્ષણ સંઘે શિક્ષણ સચિવને કરી છે રજૂઆત, હવે જગ્યાઓ વિશે વધારવી પડશે। મિત્રો જુઓ સંપૂર્ણ માહિતી શું છે, જગ્યાઓ વધારવા જે ઉમેદવારો માગી રહ્યા છે એમની મહત્વની અપડેટ શું મળી છે, શું રજૂઆત કરવામાં આવી છે અને કયા વિષયમાં જગ્યાઓ વધારો કરવામાં આવશે એની પ્રોપર માહિતી આપવાનું છું। મિત્રો ખાસ સૂચના છે, જે પણ ઉમેદવારો શિક્ષણ જગતના છે એ લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। મિત્રો જિલ્લા ફેરબદલી પામેલા શિક્ષકો છૂટા થાય છે તો કચ્છની શાળાઓને વાગશે તાળાઓ, કેમ કે શિક્ષકોની મોટી અછત અહીંયા કચ્છમાં જોવા મળી રહેશે। મિત્રો તમે જોઈ રહ્યા છો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના બંધારણ સંસ્કૃત ભાષામાં અનુવાદિત વિમોચન કર્યું છે। પ્રધાનમંત્રી મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાનું વ્યક્ત કર્યું હતું। તો મિત્રો આ સંસ્કૃત ભાષામાં જ ઓછી જગ્યાઓ છે, જ્યારે ગુજરાતી અંગ્રેજીમાં પણ તમે જોઈ રહ્યા છો જે મહદઅંશે ઓછી જગ્યાઓ જોવા મળી રહી છે। તે ધ્યાનમાં લઈ મિત્રો સંઘ દ્વારા શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી છે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જેથી મિત્રો સંસ્કૃત ભાષા, સંસ્કૃત પ્લસ તમારી હિન્દી અને ગુજરાતી જેવી અલગ અલગ માધ્યમમાં તમારી જે જગ્યાઓ વધારો થવામાં આવી શકે છે। બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ શિક્ષણ સચિવ દ્વારા શું આપવામાં આવે છે, ઓફિસર કોઈ પરિપત્ર આવશે તો તમને જણાવવામાં આવશે। અત્યાર સુધીમાં મિત્રો આ માહિતી મળી હતી। નેક્સ્ટ અપડેટ માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ, જય સંવિધાન।